નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઈ-કેવાયસી મોબાઈલ દ્વારા કેવી રીતે કરવી। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઈ-કેવાયસી કરવી હવે ફરજિયાત બની ગઈ છે। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા સમજીએ। સૌથી પહેલા તો મિત્રો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર સર્ચ બોક્સમાં પીએમ કિસાન ટાઈપ કરવાનું રહેશે। જેવું તમે પીએમ કિસાન સર્ચ કરશો એટલે પીએમ કિસાનની ઓફિશિયલ એપ્લિકેશન સૌથી પહેલા જોવા મળશે। તે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। અહીં જે ઇન્સ્ટોલનું ઓપ્શન આવે છે તેના પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે। અહીં નીચે કોર્નરમાં નેક્સ્ટનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે નવી સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિન પર ક્લિક કરશો એટલે ફરી નવી સ્ક્રીન ઓપન થશે। અહીં લોગિન ટાઈપમાં બેનિફિશિયરીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ફરી નવી સ્ક્રીન ઓપન થશે। અહીં તમારે આધાર નંબર સિલેક્ટ કરી તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે। આધાર નંબર ટાઈપ કર્યા બાદ તમને ફેશિયલ ઈ-કેવાયસી લોગિનનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે। તે મેસેજ ધ્યાનથી વાંચી લેવાનો રહેશે। ત્યારબાદ નીચે આપેલા ચેકબોક્સ ઉપર ટિક કરી દેવાની રહેશે અને પછી સ્કેન ફેસના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, અહીં તમારે તમારો ચહેરો સ્કેન કરવા માટે આધાર ફેસ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે। જો તમારા મોબાઈલમાં આધાર ફેસ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં હોય તો પ્લે સ્ટોર પરથી તેને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ ફરી પીએમ કિસાન એપ્લિકેશનમાં પાછા આવવાનું રહેશે। ત્યારબાદ સ્કેન ફેસ ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ કેમેરો ઓપન થઈ જશે। હવે તમારે તમારો ચહેરો કેમેરાની સામે સીધો રાખવાનો રહેશે। ચહેરો યોગ્ય રીતે સ્કેન થઈ જશે એટલે તમારું ફેસ ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે। ત્યારબાદ ફરીથી આ પ્રકારની સ્ક્રીન ઓપન થઈ જશે અને એપ્લિકેશનમાં તમારું લોગિન થઈ જશે। હવે અહીં જે ડેશબોર્ડ જોવા મળશે તેમાં તમને ઈ-કેવાયસી સ્ટેટસ જોવા મળશે। અહીં યસ લખેલું હોવું જોઈએ। જો ઈ-કેવાયસી સ્ટેટસમાં યસ બતાવે છે તો સમજી લેવું કે તમારું પીએમ કિસાન ફેસ ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે।